ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં બિલ્ડિંગમાં કોઈ જ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના બની છે। આ બિલ્ડિંગમાં બાળકોની હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલો પણ આવેલી છે। ત્યાં આગનો બનાવ બનતાની સાથે જ દર્દીઓને સીડી મારફતે નીચે ઉતારવામાં આવી રહ્યા છે। બનાવનો પગલે ફાયરને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી પણ હાથ ધરી છે। તો હોસ્પિટલમાંથી 15 થી 20 દર્દીઓનું રેસ્ક્યુ કરાયા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે। જે રીતે કોમ્પ્લેક્સમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડને પણ કોલ કરવામાં આવ્યો હતો અને તેની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો કામગીરી પણ હાથ ધરી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગરના છે કે જ્યાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાવવામાં આવી રહ્યું છે। તો ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગી હોવાની ઘટના બની છે કે જ્યાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ દર્દીઓમાં સર્જાયો હતો અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। તો ઘટના સ્થળેથી આપણી સાથે અરવિંદ લાઈવ જોડાયા છે। અરવિંદ, જે રીતે પેથોલોજીની લેબોરેટરીમાં બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ઘટના બની છે, કેટલા લોકોને ઈજા થઈ છે અને કેટલાઓને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે? ચોક્કસથી જે પ્રમાણે ઘટના બની છે ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલા સમિત બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। જ્યાં અનેક હોસ્પિટલો, દેવ પેથોલોજી લેબોરેટરી તેમજ જે બાળકોની હોસ્પિટલો પણ આવેલી છે। ત્યાં બેઝમેન્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। જે આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અચાનક જ આગ લાગી હતી, જેના કારણે ધુવાડાના ગોટે ગોટા નીકળતા જ સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી, જેના કારણે ફાયરનો કાફલો છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયરના અંદાજિત 5 થી 6 જેટલા ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટનાની જાણ થતા જ મહાનગરપાલિકા કમિશનર તેમજ ભાવનગર એસપી, ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ભારે જહેમતના અંતે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે। પરંતુ જે પ્રમાણે આગ લાગી હતી, ઘટના બની હતી, અહીંયા જે હોસ્પિટલો આવેલી છે, બાળકોની હોસ્પિટલો આવેલી છે, તેમાં કેટલાક દર્દીઓ દાખલ હતા। તેમને પ્રથમ તો ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। બાળકો સહિત જે દર્દીઓ દાખલ હતા તે તમામ દર્દીઓને ફાયરની ટીમ દ્વારા સીડીઓ મારફતે તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જે રેસ્ક્યુ કર્યા બાદ આ જે દર્દીઓ છે, બાળકો છે, તેમને અન્યત્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો, કારણ કે જે પ્રમાણે લોકોના ટોળા ઉમટ્યા હતા, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ પુખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। આભાર સમગ્ર માહિતી આપવા બદલ।